રાપર તાલુકાના મોરા ગામના 70 વર્ષના જીવુબેન રબારીએ લગ્નના 45 વર્ષ બાદ ટેસ્ટ ટ્યુબ થકી બાળકને જન્મ આપ્યો છે. જીવુબેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા 4 દાયકા કરતાં વધુ સમયથી સંતાન માટે ઝંખતા હતા. ભુજની ખાનગી હોસ્પિટલમાં ડૉક્ટર નરેશ ભાનુશાળીની મદદથી જીવુબેને IVF ટ્રીટમેન્ટ શરૂ કરી હતી, જે થકે આખરે માતા બનવાની તેમની મનોકામના પૂરી થઈ છે. પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડૉક્ટરનો આભાર માન્યો હતો. શેર માટીની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ લાલો રાખ્યું હતું. IVF સારવાર ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન ગર્ભધાન કરવા માટેની એક કૃત્રિમ પદ્ધતિ છે. આ પ્રક્રિયાથી જન્મેલા બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય છે. કચ્છના રાપર તાલુકાના મોરા ગામે બુજર્ગ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી 71 વર્ષના મહિલાએ બાળકને જન્મ આપતા રબારી સમાજમાં ખુશી વ્યાપી છે. હું ડૉક્ટર નરેશ ભાનુશાલી, પ્રસૂતિ સ્ત્રીરોગ નિષ્ણાત અને ટેસ્ટ ટ્યુબ નિષ્ણાત ડૉક્ટર છું. અને હું 20 વર્ષથી અહીંયા ભુજમાં છું. સ્ટાર્ટિંગમાં 10 વર્ષ GK જનરલમાં સેવા આપી સરકારીમાં, અને છેલ્લા 10 વર્ષથી હું પ્રાઇવેટ પ્રેક્ટિસમાં છું. અને છેલ્લા 8-9 વર્ષથી હું મેઇન આપણું ઇન્ફર્ટિલિટી જે નિસંતાન દંપતીઓ છે એના માટે ટેસ્ટ ટ્યુબ બેબી ને એના લગતી જે સારવાર છે એ હું કરું છું. એટલે બેઝિકલી તો હું એમાં એવું કહીશ કે આ ઉંમર બહુ મોટી કહેવાય, અને આ ઉંમરે બાળક કરાય જ નહીં એમને. અમે એમને ઘણી રિક્વેસ્ટ કરી અને વિનંતી કરી કે ભાઈ તમે આ ઉંમરે બાળકને કરો. માતાને પણ જોખમ રહેતું હોય છે ડિલિવરીમાં અને આગળ જતાં, પણ એ લોકોએ બહુ માન્યા જ નહીં. અને એમને કીધું કે જે અમારું ભગવાન કરશે અને ભગવાન ઉપરવાળા પર અમારો વિશ્વાસ છે કે જેમાં જે સારવાર થતી હોય સારવાર કરો. એટલે ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિથી એને અમે સારવાર કરી અને એમની ત્યાં બાળકનું જન્મ થયો. એસ બેનની ઉંમર તો એના કહેવા પ્રમાણે તો 65-70 વર્ષ ઉંમર થઈ ગઈ છે, અને છેલ્લા 2 વર્ષથી સારવાર કરતા હતા. એમનું માસિક ધર્મ પણ વહી ગયું હતું, પણ દવાઓથી અને ટેકનિકથી બધું માસિક ધર્મ અમે લઈ આવ્યા. એમનું દૂરબીનથી પણ એમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, ગર્ભાશય પણ મોટું કરવામાં આવ્યું હતું, અને પછી એમને ટેસ્ટ ટ્યુબ બેબીથી એને બાળક મૂકવામાં આવ્યું હતું. અને પ્રથમ પ્રયત્ને અમને સફળતા મળી અને એમને ત્યાં બાળકનું જન્મ થયું. બેન બિલકુલ તંદુરસ્ત છે અને બાળક પણ બિલકુલ તંદુરસ્ત છે. એ જીવુબેન રબારી છે, રબારી સમાજના છે. રબારી સમાજના અને બધી સમાજના મને બહુ જ આશીર્વાદ છે. અને એ લોકો રાપર તાલુકાના મોરા ગામથી આવે છે.